તો મહત્વના સમાચાર વાત કરીએ આગળ। રાજસ્થાનના દેવલી ઉનિયારામાં પેટા ચૂંટણીના મતદાન દરમિયાન સીડીએમને થપ્પડ મારવાને લઈને હોબાળો યથાવત છે। આજે પણ આરએસએસ એસોસિએશન દ્વારા પેન ડાઉન હડતાલની જાહેરાત કરવામાં આવી છે। તો એસોસિએશનના પ્રમુખ મહાવીર ખરાડીએ કહ્યું કે તેઓ શુક્રવારે સીએમ ભજનલાલ શર્માને મળશે। જ્યાં સુધી તેઓ મળે ત્યાં સુધી આરએસએસ અધિકારીઓને હડતાલ ચાલુ રહેશે। તો એસડીએમ અમિત ચૌધરીને થપ્પડ મારવાના વિરોધમાં અધિકારીઓ ગુરુવારથી હડતાલ પર છે। તેમને અન્ય ઘણા કર્મચારી સંગઠનોનું પણ સમર્થન પણ મળ્યું છે। ઉલ્લેખનીય છે કે ગુરુવારે આખો દિવસ સમરાવતા અને અલીગઢ શહેરની આસપાસના વિસ્તારોમાં તણાવ રહ્યો હતો। નરેશ મીણાની ધરપકડ બાદ તેમના સમર્થકોએ પણ પથ્થરમારો કર્યો હતો। બદમાશોએ અલીગઢ શહેર નજીક ટોક સવાઈ માધોપુર હાઈવેને બ્લોક કરી દીધો છે। પોલીસે હાઈવે ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકો હજુ પણ રસ્તા પર અટવાયા હતા। બદમાશોનો સામનો કરવા માટે લગભગ 4000 પોલીસ કર્મચારીઓ સ્થળ પર તૈનાત છે। મંત્રી કિરોડીલાલ મીણા પણ નારાજ સમર્થકો સાથે વાત કરવા સમરાવતા ગામ પહોંચ્યા હતા।